રજૂ થાય છે સાત્વિક સંસ્થા પ્રસ્તુત નાટક માટીની સુગંધ. લેખક અને દિગ્દર્શક સુરેશ બિજલાણી સુબી. માર્ગદર્શન શ્રી પ્રવીણભાઈ મુછડિયા. કલાકારો હેમાલી ચૌહાણ, શૈલેષ વ્યાસ, ભક્તિ બિજલાણી, મિહિર સોની અને સુરેશ બિજલાણી. લોક સંગીતના કલાકાર જ્યોતિકા આહિર. કીબોર્ડ પર સાથ આપશે વત્સલ સોની અને ઢોલી હરિભાઈ. કૃષિ ગીતના ગાયક વિનય મહાજન તથા ચારુલ ભરવાડ. સાઉન્ડ સર્વિસ RK સાઉન્ડ લોડાઈ. તો આવો નિહાળીએ નાટક માટીની સુગંધ. આજે તો ડાયરાએ રંગ રાખ્યો હો. એ રાસ ગરબા રમવાની એ મજા આવી. અને ગૌચારા માટે ઘોરે સારી થઈ હો. આ વરસારો થાય ત્યાં લગી ઢોર ઢાખર હારું ચારો તો ખપશે ને. આપણા ગામના સીમમાં વાદળ વરસે તો લીલા લેર, નાકા રામ રામ. એમ તો મારો વાલીડો ટેમસર પૂગી આવે છે. 15-20 વર્ષથી મેઘલો ક્યારેય મોડો નથી પડ્યો હો. જોજો ને આ વરે 16 આને પાક થશે. હા મંજુની માં, પણ ખબર નહીં કેમ આપણી ધરતીમાંથી આ માટીની સુગંધ ઓછી થઈ ગઈ. જો માટીની સુગંધ, વાહ બાપુ, તમે સાચી રગ પકડ્યો. પેલા જેવી સુગંધ ક્યાંથી હોય? જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરનો વપરાશ વધી ગયો છે. હા દીકરા, પેલા તો ખેતરે ખેતરે ગાયો ને ભેંસો રહેતી. એના છાણ માટીથી ખાતર મળતું ને જમીનમાં ભળતું. ઢોરાના ભેલાણથી જમીન ખુંદરાતી અને માથે વરસાદના 4 ટીપા પડે ને એટલે માટીમાં સુગંધ ફેલાતી. ખેતી તો શું, માણસના સંબંધમાં સુગંધ ઓછી થઈ ગઈ છે. પેલાના વખતમાં ગામ આખું જાણે એક કુટુંબ લાગતું. અને હવે જેમ જેમ આધુનિક સાધનો વધતા જાય છે, માણા વચ્ચેનું અંતર વધતું જાય છે. બાપુ, આધુનિક ખેતી કરવી એ સારી વાત છે, પણ કીધું છે ને કે જૂનું એટલું સોનું. જૂની પદ્ધતિથી ખેતી કરવી એ જ સોનામાં સુગંધ કહેવાય. મને યાદ છે, હું નાનો હતો ત્યારે સાંજે ગામને ચોરે દાદા ભેરો જતો. ત્યાં વડીલો વરસાદની અને ખેતીની જ વાતો કરતા. એનાથી કેટલી બધી માહિતીની આપલે થતી. વરસાદના વર્તારાની એ ચર્ચા થતી. પણ હવે તો થોડા ટાઈમમાં નર્મદાની નેર આપણા ગામ સુધી આવી પૂગશે. પછી બહુ વર્ષા ઉપર આધારિત નહીં રહેવું પડે કાં? આ વરસાદનો થોડો આગો પાછો થાય તોય ચિંતા નહીં. અહીંયા જ આપણી ભૂલ થાય છે માળી. અરે રામમોલ ખેતીનો આધાર જ વરસાદ ઉપર છે. વરસાદના પાણીથી જમીન રસાળ થાય છે. અને બાપુ, યાદ છે દાદા શું કહેતા? રામમોલ એ તો રામ ભજન છે, રામ ભજન. હા દીકરા, આજે તારા દાદા જીવતા હોત ને તો કેવા રાજી થાત. ખબર છે, જ્યારે તું રામમોલ ખેતીનો વિરોધ કરતો ને ત્યારે તને કેવા સમજાતા. એ સમજીને જ હું ખેતી મદદનીશ બન્યો. જ્યારથી તે આ ડિગ્રી લીધી છે ને ખેતી મદદનીશની, અને પછી તું સાત્વિક સંસ્થામાં જોડાયો, ત્યારથી આપણા ગામવાળા તો શું, આજુબાજુના ગામવાળા તારી સલાહને ધ્યાને લેતા થઈ ગયા છે. યાદ છે ને અમારા બાપા શું કહેતા? માણસ ખેતી નથી કરતો, કુદરત ખેતી કરે છે. આપણી માટી અને દેશી બીજ હોય ને તો એના ધાનમાં કેવી મીઠાશ હોય. જમીનમાં અનેક જીવજંતુ જીવે છે જે ખેતીની જમીનને રસાળ કરે છે. આપણા વડીલોની તો આવી કેટલી વાતો છે જે આપણને રામમોલ ખેતીમાં કામ આવે. સમજો? હા બાપુ, આજે મને દાદાનું એ જ જ્ઞાન કામ આવે છે. દીકરા, માનવ જાતથી લઈને પશુ પંખી અને સમસ્ત જીવ સૃષ્ટિની ભૂખ ભાંગીને એ ખેતી કરવાનું કામ ભગવાને આપણે દીધું છે. આ દંતારો, વિખેડા, રાપ, દાતરણું, હળ, વાવણીયું જેવા ઓજારો હોય ને અને બળદની જોડ હોય
તો ધરતીમાં મુઠ્ઠી દાણા નાખીને તો એ 1000 ગણા થાય. પણ હવે તો ખેતરે ખેતરે ટ્રેક્ટર આવી ગયા છે. ટ્રેક્ટર હાલે ને જમીન ખેડાઈ જાય. ખેડૂતોએ રામમોલ ખેતીમાં નવી ટેકનોલોજી વિકસાવવી પડશે. આપણી પ્રાકૃતિક ખેતીથી ઉગતા ધાનની માર્કેટ પણ આપણે જ ઊભી કરવી પડશે. આ તમને ખબર છે, સાત્વિક સંસ્થા સાથે રહી અઠવાડિયે એકવાર ભુજમાં આપણા ધાન વેચવા જાય ને તો શહેરના લોકોની લાઈનું લાગે, લાઈનું. આ જમાનો એવો છે ને કે ધીરે ધીરે આપણે જ વેપારી થવું પડશે, હે? તો 2 પૈસા દેખાશે. એ આવ બીજલ, કામ ટ્રેક્ટરની જેમ ખડખડ કરતો આવ્યો છો? કાકી, આ કેરબો દેખાય છે? હા, તે દેખાય જ છે. હજુ આંખે મોતિયો નથી આવ્યો. પણ એ કેરબો ખાલી ખમ છે. કાકા, આજે પણ કેટલાય પેટ્રોલ પંપ રખડી આવ્યો, ગાડીઓની લાઈન લાગી છે, ક્યાંય ડીઝલ નથી મળતું. બહુ તકલીફ થઈ ગઈ છે હો. ડીઝલ વગર ટ્રેક્ટર ના હાલે અને ટ્રેક્ટર વગર ખેતી ના થાય. આ બાજે બીજા દેશ ને તકલીફ આપણે થઈ ગઈ છે. ભલું થાય ટ્રમ્પ કાકાનું. હા, આ 2 હાંડિયા બાજે એમાં ઝાડનો ખો નીકળે, બીજું શું થાય? ભાઈ બીજલ, આ તકલીફ તો હવે પૂરા દેશ ને દુનિયામાં થઈ ગઈ છે. ડીઝલ પેટ્રોલની આવક જ બંધ થઈ જાય તો લાઈનો જ લાગે ને, અને ભાવ પણ વધે. હવે તો આપણા વડીલો કરતા ને એવી ખેતી કરવાનો સમય આવી ગયો છે. એટલે બળદની જોડ સાથે જમીન ખેડીએ, રામમોલ ખેતી કરીએ. ના હો, હું બળદ ભેરો જોતરાઉં અને દોહા ગાઉં, એ શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, એ વર્ષે તો વાગડ ભલો ને પાછો કચરો બારે માસ. એના કરતા ખેતી જ મૂકીને બીજો ધંધો ચાલુ ન કરી દઉં. જો ભાઈ જો, સંકટ તો આવે ને જાય, એનાથી આપણે ડગવાનું ન હોય, સમજો? આ એના સારું ખેતી મૂકી દેવી. ભગવાનમાં ભરો રાખ. બાપુએ બહુ સારું કીધું. મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢે એ કિસાન કહેવાય. રામમોલ ખેતીથી આપણે ઓછા ખર્ચે વધુ પાક લઈ શકીએ. દેશી બીજની વાવણી કરીએ અને મગ, મઠ અને બાજરી જેવા ધાન ઉગાડીએ. તો હાલો, આ બળદ જોડીએ ને હે ને ગીતો ગાઈએ, અને જો મારા જેમ ગાતા ના આવડતું હોય ને તો આ મોબાઈલ થી એરફોન લગાવી અને સાંભળતા સાંભળતા ખેતી કરીએ. હરિયે વહો નાના એ તો હરિયે ધોરીડા જોડા હરિયે વહો નાના એ તો હરિયે ધોરીડા જોડા માડી, ઓ માડી, મંજુનો ફોન છે, લે વાત કર. તે હે, તને વાત કરતા જીભમાં કાંટા વાગે છે? એક જ તો બેન છે તારી, ક્યારેક બચાડી સાસરેથી ફોન કરતી હોય તે. ક્યારેક? રોજ કલાક કલાક વાતું કરો છો તમે મા દીકરી. શેનું શાક કર્યું છે ને તારી સાસુ શું કે છે ને જમવા બસ આવીને. બસ, હવે ફોન મને દે ને, જા તું તારું કામ કર. માડી, વાત થઈ ગઈ? ફોન દે મને, કામ છે. આ લે તારો ફોન. જીરીક વાત કરીએ એમાંય ડખો કરો. જરીક? અરે 20 મિનિટ થઈ ગઈ. શું કેતી હતી મંજુડી? તે અધિક માસ છે ને, તે મેં એને રોકાવા આવવાનું કીધું છે, તે હાંજે આવવાની છે. પણ આટલીક વાત કરવામાં આવડી વાર? તે બીજી એ વાતું હોય હો. આ તારા હારું છોકરી જોઈ રાખી છે ને, એની એ વાત કરતી હતી. આ 6 મહિનામાં 6 છોકરી જોઈ એણે. પણ જ્યાં સુધી મારા ખેડૂ ભાઈઓ બહેનોને ખેતીની સાચી સમજણ નહીં આપું ત્યાં સુધી લગ્નનો વિચાર પણ નહીં કરું. બરોબર છે, બરોબર છે. ખેતી મદદનીશ એને જ કહેવાય જે પોતાનું નહીં ખેડૂતોનું વિચારે. હા હા, તમે બાપ દીકરો એક થઈ જાઓ.
ભલે મારી દીકરી એની ભાભી જ ગોત્યા કરે. એ રામ રામ કાકા. એ રામ રામ બીજલ, આવ આવ. હર્ષ, ત્યાં આપણા આજુબાજુના ગામોમાં કૃષિ તાલીમ આપીને આ બહુ જ સારું કામ કર્યું. આ પણ પ્રશ્ન એ છે કે રામોલ ખેતી કરવી કે આ આધુનિક ખેતી? આમાં મારા જેવા ઘણો લોકો મૂંઝાય છે. આ તું જ કે ભાઈ, એ આમાં શું કરવું? સમયની સાથે ખેતીની પદ્ધતિ બદલાય એમાં કઈ ખોટું નથી, પણ રામમોલ ખેતીની સમજણમાં ફેરફાર ન થવો જોઈએ. શેઢે ઝાડ તો વાવવા જ જોઈએ. ખેતીમાં દેશી બીજ વાપરવા અને મિશ્ર પાક લેવા જોઈએ. છાણિયા ખાતરનો પણ ઉપયોગ કરવો જોઈએ. ખેતરની ફરતે પાળા બનાવવા જોઈએ. આવું તો ઘણું કહી શકાય. પણ આચું કહું શું, આ તારી સલાહ ઘણા લોકો માટે ઘરના ઝાંપા સુધી હોય છે. ડેલી ઓણંગે ને વિસરી જાય. મારા દાદા અને જૂના વડીલોની પ્રતિજ્ઞા ક્યારેય ન ભૂલવી જોઈએ. મેં તાલીમની સાથે સાથે પાણી બચતની પદ્ધતિઓ પણ સમજાવી છે. પાણી બચત એટલે વરસાદી પાણીનો સંગ્રહ. એ માટે આપણે ખેતર કે વાડીમાં બંધ પાળા અને ખેત તલાવડી બનાવવા જોઈએ કે જેથી જમીનમાં ભેજ ટકી રહે. આ ગામના તળાવોમાં ખાણેતરું કરી એમાં પણ વધુ પાણીનો સંગ્રહ થઈ શકે હો, તો ઢોઢ આખરને પીવાના પાણીનો પ્રશ્ન ન રહે. અને જેની પાસે પાણીની સગવડ હોય એ લોકોએ તો 100% ટપક સિંચાઈ પદ્ધતિથી જ ખેતી કરવી ખપે. પણ કાકા, એ માટે ખર્ચા વધી જાય. ટપક સિંચાઈની વાત કરીને એ પણ ઘણી ખર્ચાળે. આ બધા ખેડૂતો કાંઈ ખમતીધર ન હોય. એ માટે કૃષિ યોજનાઓમાં સબસિડીનો લાભ પણ મળે છે. બાકી નર્મદાની નહેર આવી જશે ને તો ખેતીમાં લહેર આવી જશે. નર્મદાના નીર આવે એ આપણા માટે ફાયદો જ છે, પણ પછી આપણા ખેડૂત ભાઈઓને વધુ પાક લેવાની લાલચ જાગશે અને રાસાયણિક ખાતરનો વપરાશ વધશે. વારંવારના ખેડાણથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, એની પછી ખબર પડશે. વાત તો તારી સાચી છે. આ બીજું કે તે પશુપાલનની કંઈક વાત કરતો હતો ને, પણ આજના જમાનામાં ગાયો ભેંસો બાંધવી ક્યાં કોઈને પોસાય છે? આ એના સારું અલગ વ્યવસ્થા કરવી પડે ભાઈ. ખેતી સાથે પશુપાલન તો આપણા લોહીમાં છે અને એમાંથી જ આપણે છાણિયું ખાતર મળી જાય, એમાં ફાયદો જ છે. આ બારેથી જે ખાતર મંગાવી છે એ ઘરે બેઠા મળી જાય. ઈ વળી કેવી રીતે? ઈ માટે તો છાણિયું ખાતર એકઠું કરી સડાવવામાં આવે અને પછી તેનો ઉપયોગ ખેતીમાં થાય. આ જૂની રીત છે. આપણે એને કમ્પોસ્ટ ખાતર કહીએ, બરાબર ને? આપણા વિસ્તારમાં 100 થી વધુ ખેડૂતો કમ્પોસ્ટ ખાતર બનાવીને એમના ખેતરમાં નાખે છે. હા કાકા, આ પેટ્રોલ ડીઝલની જેમ રાસાયણિક ખાતરો પણ મોંઘા થઈ રહ્યા છે અને આપણે પેટ્રોલની જેમ રાસાયણિક ખાતર પણ વિદેશથી મંગાવવું પડે છે. એવું મેં છાપામાં વાંચ્યું હતું. સરકાર પર બોજો જેમ વધે એમ વસ્તુના ભાવ વધે. હું પોતે ઝીકડી ગામના મહિલા મંડળ પાસેથી કમ્પોસ્ટ ખાતર લઈ આવ્યો. બોલો. ઓ કહેવત છે ને, પારકીયા સદા નિરાશ. આપણા ગામના દેશી બીજ ને ખાતર વાપરીએ તો આ જે આપણા ગાંધી બાપુ કહેતા ને, એ ગ્રામ સ્વરાજનું સપનું સાર્થક થાય. મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય, મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય, એમાં કેટલાય નાના નાના જીવો રચાય, એમાં કેટલાય નાના નાના જીવો રચાય. આવા જીવોને મારે ઝેર નથી આપવું, આવા જીવોને મારે ઝેર નથી આપવું. માડી, ઓ માડી, હું આવી ગઈ. ઈ તો દેખાય છે કે તું આવી ગઈ. અમે નથી દેખાતા તે સીધી માડી માડી કરે રહી. તે તું મને સ્ટેશને લેવા કા ના આવ્યો? આ થેલો ઉપાડીને માંડ માંડ ઘરે પૂગી. તે આવડો થેલો ભરીને આવી છો? ગણતરીનો પ્રોગ્રામ લાગે છે. એ આવી ગઈ મારી દીકરી. આ વાહ, એ ત્યાં જમાઈ ના આયા? એને તો ખેતીના કામમાં ફુરસત ક્યાં મળે. આ તો હું માંડ માંડ આવી, તે બોલાવી એટલે. પણ અમુક માણસને હું આવું એ ગમતું નથી લાગતું. હો ભલે ને આવી, આ અધિક મહિનામાં રોકાઈશ તો અમને પૂન મળશે ને. હે,
હાલો કાકા, હું જાઉં ત્યાં. અને મંજુ, આ રોકાય તો એક દિવસ આપણા ઘરે જમવા આવજે. હા, તો એક દિવસનું પુણ્ય તને પણ મળશે. બેસ બેસ મંજુ, તું થાકીને આવી હોઈશ. હું પાણી લઈ આવું. અને હસુ, તું બારે જાય ને તો ઓલા સૌજીની દુકાનેથી મારી સોડી સારું આઈસ્ક્રીમ લેતો આવજે. બાપુ, આ મહેમાન તો મોંઘા પડ્યો. રોજ આઈસ્ક્રીમ ને શ્રીખંડ. તે હે મંજુડી, તને સાસરે આઈસ્ક્રીમ નથી ખરાવતા? લીલા લેર છે સમજો ને. બીજી વાત ઈ કે હું આ ઘરમાં મહેમાન નથી. હા બેટા, આ હર્ષથી પેલા આ ઘરમાં તારો હક છે હો. અને દીકરીને ક્યારે માવતરનું ઘર પારકું લાગે? હે, આ તારો ભાઈ દિવસમાં 10 વાર તને યાદ કરતો હોય. તું આવે ને એટલે થોડીક મજાક સૂજે એને, સમજી? બાકી તું આવે ને દીકરા તો અમને બહુ રાજીપો થાય. એ ઠીક છે હવે હાલો. મારી છોડીને ભૂખ લાગી હશે, જમી લઈએ. કા બીજલ, ધ્યાન ક્યાંય તારું? હામ ઉમળે તો રામ રામે નથી કરતો. કાકા, રોજ નવી ઉપાધિ છે. કેમ, શું થયું? ગેસની તકલીફ. હા લે, ગેસની તકલીફ હોય તો સોડા પી લે. રાતે કાયમ ચૂરણનો ફાકડો ખાઈ જાજે. બાકી ખાવામાં છે ને બટેટા ઓછા કર. અરે કાકા, એ ગેસની વાત નથી કરતો, ગેસના બાટલાની વાત કરું છું. આ ઈરાન ઇઝરાયલની લડાઈ આપણને મોંઘી પડે છે હો. એક તો ગેસના બાટલા બહુ મુશ્કેલીથી મળે અને બાટલાનો ભાવ એવો વધે છે જાણે લાગ્યા કરે કે બાટલો ગેસનો ફુગ્ગો બની ગયો હોય અને માથે માથે ઉડ્યા જ રાખે છે. લાગે છે હવે ઘરે ચૂલા બનાવવા પડશે ને લાકડા કોલસા વાપરવા પડશે. રામમોલ, ખેતીમાં એનોય રસ્તો છે. આપણા ઘર આંગણે જ એનો ઉપાય થઈ શકે. એટલે જમીન ખોદ્યું તો એમાંથી ગેસનો ભંડાર નીકળે એમ? ના ભાઈ ના, એનો સરળ ઉપાય છે ગોબર ગેસ. હા, ઈ તો ખબર હે, પણ લોકો એના ઉપર ધ્યાન નથી દેતા. એનું હું? હા કાકા, સાંભળ્યું તો મેં પણ છે, પણ એમાં તકલીફ ઘણી છે. સાવ સરળ છે. ગોબર ગેસ પ્લાન્ટ આપણા ઘરના આંગણે પણ નાખી શકીએ. એમાં ગાય ભેંસના છાણને ભેગું કરી એમાં પાણી નાખો, રબડી થઈ જાય પછી ગોબર ગેસના પ્લાન્ટમાં નાખી દો. આ પ્રક્રિયામાં ગોબર ગેસ ઉત્પન્ન થાય છે, જેનો ઉપયોગ રસોઈ બનાવવામાં થાય છે અને સાથે સાથે ઘરમાં વીજળી પણ મળે છે. ભાઈ, તારે તો બસ સલાહ જ દેવી છે. જો ભાઈ, એકવાર આ પ્લાન્ટ નાખી દો પછી સ્વચ્છ અને સસ્તું ગેસ મળતું થઈ જશે. એટલે તારી મોંઘા ગેસના બાટલાની ફરિયાદ બંધ થઈ જશે. વધારામાં પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી એટલે કે વપરાયેલું ગોબર ઉત્તમ જૈવિક ખાતર બને છે. આ તો કીધું હે ને કે આમ કે આમ ને ગુટલીઓ કે દામ, હે એના જેવી વાત થઈ. એમાંય સરકારી સહાય તો મળતી હશે નહીં? હા હા, ગોબર ગેસ પ્લાન્ટ માટે સરકારી સહાય તો મળે છે, પણ એના જે નિયમ હોય એ પ્રમાણે પ્લાન્ટ નાખવો પડે. કાકા, હાલો ઘરે ઘરેથી છાણ ભેરું કરીએ, પછી એનો ગેસ બને એ બાટલામાં ભરીને વેચીએ. આપણો નવો ધંધો ચાલુ કરી દઈએ. બીજલ, આ તને મસ્તી ઉકલે રહ્યો. ખેતીની સાથે પશુપાલન કરીએ તો એના કેટલાય ફાયદા છે. ચોખ્ખા દૂધ મળે, છાણિયું ખાતર મળે, ગોબર ગેસ મળે. બસ ભાઈ બસ, જ્યારથી ખેત મદદનીશ થયો છો ત્યારથી સલાહ દેતો ફરે છે, પણ મને ઈ કે તારા ખેતરમાં તે આ બધા કામ કર્યા? બીજલ, બધાય કામની તૈયારીઓ ચાલુ જ છે. આ તું હમણાં અમારે ખેતરે નથી આવ્યો ને એટલે તને ખબર નથી. 3 ગાય ને 1 ભેંસ ખૂંટે બંધાઈ ગઈ. અને આ હસુ જે કે છે ને એ ગોબર ગેસના પ્લાન્ટનું કામે ચાલુ થઈ ગયું. હા, બીજાને માર્ગદર્શન દેતા પહેલા એ કામની શરૂઆત આપણાથી જ કરવી પડે. બહુ સારું ભાઈ. અટાણે ઘરે જાઉં. ઘરે ગેસની રામાયણ લાગી પડી છે. ગમે તેમ બાટલાનો મેળ કરવો પડશે, નકા રોટલા નહીં ચડે.
હાલો બાપુ, હવે હું જાઉં. એનો ફોન આવી ગયો. હસુભાઈ, ગાડી ઉપાડો ને મૂકવા હાલો. ઓહો, આજે હસુભાઈ નકા હસુડો. બેટા, આટલો બધો સામાન લઈને બચાડી ઘર સુધી કેમ પહોંચશે? આવી તઈએ તો એક થેલો હતો, હવે 3 કેમ થઈ ગયા? આ થોડીક આંબાની પેટી ભુજથી મગાવી છે અને થોડીક અધિક મહિનાની ચીજો દીધી છે. પણ તને શું તકલીફ હે? તું નહીં હાલે તો બાપુ મૂકવા હાલશે, સમજો? હસુ, જા બેનને મૂકી આય. હા હા, હું આ સાસરા વાળા અસાંગરો કરતા હશે. લે હાલ ને હાલે. ના ભાઈ, આટલું તો દીધું માળીએ. ઈ તો માળીએ દીધું, તારા ભાઈ તરફથી ન હોય? અને હા ભાઈ, એનો ફોન હતો કે અમારે રામમોલ ખેતી કરવી ને હારે ઢોર ઢાખરે રાખવાય ને બીજું શું, ઓ ગેસ વાળો પ્લાન, ગોબર ગેસ. હા એ બધું કરવું હે ને એના હારું તારે 1-2 દી રોકાવું પડશે. એના હારું તો ખેત મદદનીશની ફી દેવી પડશે. તની કાકી, આ લ્યો, મોઢું મીઠું કરો. લે, વરી ઘરે ગોળીઓ બંધાશે? 2 તો છે, આ ત્રીજું? ના રે ના કાકી, આ મોંઘવારીમાં તો 2 ગણા. હા તો પછી કઈ ખુશીમાં મીઠું મોં કરવા આવ્યા હે? અરે કાકા, હર્ષની સલાહ માનીને મેં પણ રામમોલ ખેતીની તૈયારી કરી લીધી ને વાડીએ 4-5 ઢોરાએ બાંધી નાખ્યા હે, એટલે ખેતીની સાથે પશુપાલન કરશું. અરે વાહ રે વાહ. અને ગોબર ગેસ પ્લાન્ટ નાખવાની અરજી એ કરી દીધી છે. આ બધાથી ફાયદો જ ફાયદો છે. મોંઘા રાસાયણિક ખાતરોથી છુટકારો અને ઘર મેળે ગેસ મળે તો ગેસ વાળાની મોથાજીએ નહીં. સાચું ને કાકા? એ હાચું ભાઈ, હાચું હોળ હાની હાચું. વાહ બીજલભાઈ વાહ, તમારી જેમ ગામના બીજા લોકો પણ અમારા ખેત મદદનીશ ભાઈ અને સાત્વિક સંસ્થાના માર્ગે હાલશે તો રામમોલ ખેતીની સુવાસ. એ મંજુ, રોકાઈ જા ને, આજે મંદિરમાં રાસ ગરબાનો પ્રોગ્રામ છે. હા હા દીકરા, રોકાઈ જા. જમાઈને હું ફોન કરી દઈશ કે કાલે મૂકી જાશું. હા મંજુ, રોકાઈ જા ને. ઠીક છે વેલા, તમે બધા કહો છો તો 1 દિવસ રોકાઈ જાઉં. અરે રે, માંડ જાતી હતી, આ તો અધિક મહિનામાં વધુ 1 દિવસ. જોયું જોયું સુરા, આ કુદરત મેર કરવા આવી રહી છે. આ ભરોસો જ આપણને જીવાડે. અને જોજે ને, આ કોરી જમીન લીલી છમ થઈ જશે. સાત્વિક સંસ્થાના માધ્યમથી એટલું જ કહી કે આપણી રામમોલ ખેતી હાચવજો. પરંપરાગત અને પ્રાકૃતિક ખેતી કરશું ને તો આવનારી પેઢી પણ એ માર્ગે વળશે. એ આપણો વારસો સાચવશે. આપણા ખેતરમાં ઝેરી રસાયણ તો નહીં જ નાખી હો. મારી આંગળીથી રૂ જેવું ખેતર ખેડાય, મારી આંગળીથી રૂ જેવું ખેતર ખેડાય, એને એક દાણો આપું તો 100 દાણા થાય, એને એક દાણો આપું તો 100 દાણા થાય. આવા ખેતરને મારે ઝેર નથી આપવું, આવા ખેતરને મારે ઝેર નથી આપવું.
મારી વાડીના ચારાથી ઢોરા ધરાય મારી વાડીના ચારાથી ઢોરા ધરાય એના છાણિયા રે ખાતરથી વાડી લહેરાય એના છાણિયા રે ખાતરથી વાડી લહેરાય આવા ઢોરાને મારે ઝેર નથી આપવું આવા ઢોરાને મારે ઝેર નથી આપવું